બધાને જય સ્વામિનારાયણ. કાના ચાલો બધાને જય સ્વામિનારાયણ. બધા જોડાઈ જાય એટલે સરસ મજાની વાત કરીએ આપણે. ચાલો બધા જોડાઈ જાઓ. હજી તો કોઈ જમતા હશે ને કોઈ બેઠા હશે ને કોઈ ટીવી જોતા હશે ને કોઈ મોબાઈલ જોતા હશે ને બધા સૌની એક્ટિવિટીમાં સૌ હશે. શું ચાલો વિનોદભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજનું લાઈવ ખાસ એટલે ખાસ લાઈવ છે. આજે અમારે બે ભાઈનો ફોન આવ્યો હતો અને ઘણી બધી વેદના વાત કરતા હતા, એની ઉપર છે આજનું લાઈવ. એ કે બેન તમારો વિડીયો બહુ બધા બેનો દીકરીઓ વડીલો જોવે છે અને ઘણું બધું એ કે જાણવા મળે છે, તો તમે ખાસ લાઈવ થાવ ને એ કે વાતું કર્યું પહેલાં ખાતા બધા. એટલે આજે ખાસ દીકરીઓ વિશે અને દીકરા વિશે પણ લાઈવ છે. કે આજે મને ભાઈ કીધું બેન અમે તો અમારે તો કે બિઝનેસ છે ઉદયપુરમાં અને અમારે બધું આવતા જતા હોય. એ કે આપણી ઘણી બધી જનરલ વાત કરું છું, એમ કોઈ માથે ન ઓઢવું. એ કે બેન જાગૃતતા માટે એક વિડીયો સરસ વાત કરો ને, એ કે તમારા વિચાર રજૂ કરો ને એમ. એટલે હું એમ કહું છું ખાસ કરીને મારા લાઈવની વાટે જતા તે કહ્યું કે ખાસ કરીને ગામડેથી દીકરા દીકરીઓ ભણવા આવ્યા હોય અથવા સિટીમાં ભણતા હોય રહેતા હોય અને તમારા મમ્મી પપ્પાએ તમને સ્વતંત્ર આપી હોય અને તમે બહાર ભણતા હો તો એના ક્યારેય છે ને એનો વિશ્વાસઘાત ન કરો એમ. કેટલી બધી તકલીફો વેઠી અને તમને ભણાવતા હશે પણ અને પછી તમે છે ને ખોટું બોલીને આમ બધે ફરવા જાઓ ને નહીં હોય એવા વ્યસનમાં ચડી જાઓ અને તમારી જિંદગી પૂરી કરી નાખો છો એમ. પછી જ્યારે ઠોકર લાગે ને ત્યારે આપણને રોતાય નહીં આવડે. એટલે હું એમ કહું છું તમને ભણવા મોકલા છે તો તમે તમારું મસ્ત કેરિયર બનાવો ને. શું કામે તમે ફેન ફતુરે ચડી જાઓ છો, ડ્રગ્સના રવાડે, સિગરેટના રવાડે, દારૂના રવાડે, દીકરા હોય કે દીકરીઓ કોઈ પણ. અને તમારો છે ને દીકરીઓને તો ખાસ ચેતવાની જરૂર છે. જે સારા છોકરા છે ને એની પાસે સમય જ નથી, એટલું યાદ રાખજો. એની પાસે એવા ફેન ફતુરનો સમય જ નથી. અને જે આમ કહીને કે જેને ગામના ચશ્મા ને 20-25ના ચશ્મા ને 50-100ના ચશ્મા ને ગામના બાઇક ને ગામના પેટ્રોલ નાખીને ગાડીઓને તમને જાહો જલાલી બતાવીને તમારી લાઈફ પૂરી કરી દેવાની હોય છે. એટલે એમાંની પાછળ પાગલ ન થાવ. તમે તમારું કેરિયર બનાવો. તમે તમારું કેરિયર બનાવશો ને તમારી પાછળ હે ને 5-10 એમના હાલો જય સ્વામિનારાયણ બેન. કોણ બોલો બેન? કાલે ફોન કરજો ને સવારે 9 વાગે. બંધ જ કરી દઉં એટલે વચ્ચે ડિસ્ટર્બ જ નહીં ફોનની. આખી લિંક તૂટી જાય વાત કરવાની. કે તમારી ઉપર વિશ્વાસ મૂકી અને કોઈનું ખેતર વાવવા રાખતા હશે ને તમને સિટીમાં ભણવા મોકલ્યા હશે અથવા સિટીમાં રહેતા હશો ને તમે તમારા મા બાપ કેપેબલ હશે ને તમને ભણવા મોકલ્યા હશે ને તમે ક્યાંય ફરતા હશો ને તમે ખોટા રવેડા ચડી જશો. તમે તો ચડશો, બીજાને ચડાવશો અને આખી એવું ગ્રુપ બનાવશો, એમાં કેટલાની જિંદગી બરબાદ થશે તમે વિચારજો. અને દીકરીઓને તો ખાસ કહું છું કે એવા 5-25ના ચશ્મા લઈને બીજાની કમાણી ઉપર તમને ઇમ્પ્રેસ કરતા હોય ને એનાથી દૂર રહેજો. જે પોતાની કમાણી ઉપર જીવતા હશે ને એ છોકરાઓનો આવો ટાઈમે નહીં હોય ને છોકરીઓનો આવો ટાઈમે નહીં હોય, જોજો. એટલે એવો મતલબ નથી કે બધા બગડે તો આપણે બગડી જ જવું.
એમાંથી અલગ તરી વરવું પણ એક છે ને આમ કહીને કે કળા કહેવાય એમ, કે બધા બગડેલ ભેરા રહીને આપણે એક અલગથી તરી વરવું ને એ એક આમ કળા કહેવાય એમ, કે બધાના વાદે 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 આપણે ન બગડી જવાનું હોય. અને તમારામાં કેટલી સ્ત્રી હોય તો કેટલી શક્તિ હોય, વિચારો તો ખરા. તમે આ દેશનું છે ને આમ પ્રતિબિંબ કહેવાઓ, એ તમે બદલી શકો એમ છો. જો ભણી ગણી અને સાચી દિશામાં આગળ જાઓ ને તો આ દેશ માટે તમે કેટલું બધું કરી શકો. આદર્શ પરિવાર બની શકો અને તમે કેટલું સ્પર્ધા પરીક્ષા પાસ કરીને IAS IPS બનો એટલે સૌ સલામ કરે. આ એ જ કહું છું ને કે તમારી આગળ પાછળ 4-5 ઘૂમશે એમ. તમારી 4-5 આગળ પાછળ તમારા 4-5 બધા તમે ભણીને આગળ જાશો ને તો તમારી પાછળ ચાલશે બધા, અને એક તમારો દાખલો દેવાશે સમાજમાં. એટલે આપણે છે ને બીજાના દેખા દેખી અને 5-25ના મોજ માટે છે ને તમારી જિંદગી બરબાદ ન કરો. તમારા ફેન ફતુર માટે તમારી જિંદગી ન બરબાદ કરો. મને આજ કીધું ને કે બેન તમે જોવો ને કે આ બાજુ એટલું છોકરા છોકરીઓ આવતા હોય અને વાત જ ન પૂછો. કે મોકલા હોય ભણવા, પછી ત્યાંથી કે અમારે આમ છે ને તેમ છે ને, મા બાપ તો બિચારા ગામડે હોય ને તો કાંઈ ખબર છે નહીં. એટલે હું મા બાપને કહું છું તમે તમારા બાળકોને ક્યાંય પણ ભણવા મૂકો ને તો એની ઉપર અચાનક હોચ રાખો. ભલે તમે ખેતી કરતા હોય, ક્યારેક અચાનક, જય માતાજી ભાઈ, ક્યારેક અચાનક છે ને તમે જોવા જાઓ જ્યાં ભણતા હોય ને ત્યાં કીધા વગર, અને એ રજાના સમયમાં ને એવી રીતના નીકળો તો તમને ખ્યાલ આવશે કે તમારું બાળક શું કરે છે. અને હું તો બેનું દીકરીઓને 2 હાથ જોડીને કહું છું, 2 હાથ જોડીને, જો અમે નથી ભણ્યા ને અમારી જિંદગી બરબાદ થઈને એટલે અમે તમને કહી છીએ કે ભણો. જિંદગી છે ને તમારી ભણી ગણી અને આગળ વધારો. અમે આટલું કોલેજ ભણ્યા હોય ને તો અમને અફસોસ થાય કે જાજુ ભણ્યા હોત તો કેટલું સારું હોત. પછી સમય વહી જશે ને પછી સમય આવવાનો જ નથી. જય સ્વામિનારાયણ. સમય વહી જશે પછી સમય આવવાનો જ નથી. એટલે તમે તમારું કેરિયર સાચી દિશા તરફ લઈ જશો ને તો બહુ બધા સમાજમાં તો મદદરૂપ બની શકશો. તમારા પરિવારમાં એક દાખલો બેસાડશો તમે, અને આદર્શ સ્ત્રી તરીકે તમે ઓળખાશો તો તમે કેટલા બધાનું જીવન બનાવી શકશો. આવા 5-25ના મોહ માટે તમારી લાઈફ ન પૂરી કરી નાખો. અને એને એ જ કામ છે, એ માગીને લાવ્યા હોય ને સીન સપાટા કરે. સારા ઘરના છોકરાઓને ટાઈમ જ નથી, આટલું યાદ રાખજો. એને ટાઈમ જ નથી, એને એટલી જ ખબર છે કે મારે મારું કેરિયર બનાવવું છે. એટલે તમે તમારા કેરિયર ઉપર ધ્યાન આપો. 5 વર્ષ પછી છે ને વિશ્વાસુ પાત્રય નહીં મળે. એટલે તમે ભણી ગણીને વિશ્વાસપાત્ર નાગરિક બન્યા હશો ને તો તમે માગશો એટલો પગાર મળશે તમને. કેમ કે આ દિવસે 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 બધું લુપ્ત થતું જાય છે. તો એને બધા જીવંત રાખો. અને તમને જે ભણવા મોકલા છે કેવી રીતના એ તડકામાં કામ કરતા હશે ને કેવી રીતના કામ કરીને તમને ભણાવતા હશે વિચારજો. અને તમે તમારા 5-25ના મોજ શોખ માટે તમારી લાઈફ પૂરી કરી નાખો છો. દેખાડા માટે અને 5-25ના તમારા મોહ માટે. અને પછી તમે લગ્ન કરશો ને પછી તમને ખબર પડશે, રોવાનો જ વારો આવે. એ પોતે નો હચવાના હોય, એ કોક પાસેથી લઈને લાવ્યા હોય ને તમને મોજ શોખ કરાવ્યા હોય, એ તમારી લાઈફ શું બનાવવાના છે? એટલે સમય છે ને, આ સમય ભણવાનો તમારો, તો એ ભણવા ઉપર ફોકસ કરો. પછી એક વખત આ સમય વહી ગયો ને પછી ક્યારે આ સમય પાછો આવવાનો નથી. અને આ દુનિયામાં મા બાપ સિવાય કોઈ પ્રેમ કરી શકે એવું છે જ નહીં. સાચો પ્રેમ કરવા વાળું હોય ને તો મા બાપ છે. તમે ગમે એવી ભૂલ કરી, ગમે એવું તમારે તકલીફ આવી હશે ને તો મા બાપ હાથ ચાલશે. એના સિવાય કોઈ તમારું હિતિક્ષુ છે જ નહીં, એટલું યાદ રાખજો. એટલે દીકરી હોય પરણીને સાસરે ગયા હોય ને તો એને આ લાગુ આપણને પડે કે કોઈ મા બાપ સિવાય કોઈ હાથ આપણો પકડે એમ છે જ નહીં. 100% સાચી વાત છે. ભણતર તેમજ ટેકનોલોજી એટલી યુગમાં સમય સાથે ચાલો. તમે આ પેન, જે માણસ કામ ધંધો કરે છે એને ટાઈમ જ ના મળે. હા, એ જ કહું છું ને, જે વ્યવસ્થિત છે ને એને ટાઈમ જ નહીં મળે, એટલું યાદ રાખજો. અને જેને દેખાડા ને ફેન ફતુર કરવા,
મારો સાળો લંડન હિથ્રો એરપોર્ટ ઉપર પાયલોટ છે, 27 વર્ષનો. ડૉક્ટર પ્રવીણભાઈ, સરસ સરસ. એ જ કહું છું કે જેની લાઈફ બનાવી છે ને એની પાસે સમય જ નથી, આટલું યાદ રાખજો. અને એક વખત તમે તમારી લાઈફ બનાવી લેશો ને પછી તમારે જેવું જોઈને એવું પાત્ર મળશે, જેવું જોઈ એવું પાત્ર મળશે તમને. અને તમે તમારા પગ ઉપર, તમે તમારી કમાણી ઉપર તમારા મોજ શોખ પૂરા કરશો ને તો તમને જીવવાની મજા આવશે. જોજો, તમને એકદમ જિંદગી જીવવાની મજા આવશે. જેટલો સંઘર્ષ કરશો ને પછી સફળતા મળશે ને બહુ આનંદ થશે, બહુ જ આનંદ થશે. એટલે 2 હાથ ને 3જું માથું. બધા દીકરા દીકરીઓ, હું એમ કહું સારા ઘરના દીકરા હોય ને એને કોઈની દીકરીની લાઈફ ન બગાડવી, અને દીકરીઓને કહું છું કે જે સારા ઘરના દીકરા હોય ને એની લાઈફ ન બગાડવી ને તમારી ન બગાડવી, અને કોઈની વાતોમાંય ન આવવું ક્યારે. જય સ્વામિનારાયણ. તમે આમ ઉદયપુર બાજુ જાઓ ને પછી ડ્રગ્સ લ્યો ને દારૂ સિગરેટના નો રવાડા ચડવાના ચડો. આ શોભા થોડીક છે, આ સ્ત્રીની શોભા થોડીક છે. બેન એકદમ સાચી વાત છે. તમે પહેરો ઓઢો ખાઓ પીઓ મજા કરો, આ સંસ્કૃતિ કઈ છે એ તો જો. અત્યારે તો નોનવેજ બાજુ એટલા વળેલા હે. આ કાંઈ આપણી શોભા થોડીક છે, વિચારજો તો ખરા. આપણા ગઈઢિયા, આપણા વડવા બહુ સરસ જમવાનું બનાવીને ઘી રોટલા ને એવું બધું જમતા, કોઈ દી બીમારેય નથી પડ્યા. અને આપણે તો ન ખાવાના રવેડે ચડ્યા છીએ, ન પીવાના રવેડે ચડ્યા છીએ. પાછા વળો પાછા વળો. એક દિવસ આમ ભીખ માગશો ને પછી તોય ભેગું નહીં થાય, તોય ભેગું નહીં થાય. જેટલી તમે સંસ્કૃતિ ભૂલશો અને જેટલી સાધુ સંતો એવા તપસ્વીઓ ઋષિ મુનિઓ એ આપણને બધું શીખવાડીને ગયા છે, એ રસ્તે ચાલશો ને તો બહુ સુખી થશો. તમે 5 રૂપિયા કમાતા હોય ને તો 3 રૂપિયા વાપરો તો ખૂબ સુખી થશો. પણ દેખીને શોર્ટકટ રસ્તા અપનાવશો તો જિંદગીમાં શોર્ટકટ રસ્તે કોઈ સુખી થયું નથી ને કોઈ થવાનું નથી. એમાં જિંદગી પૂરી જ છે, જીરો જ છે, જીરો. આટલું યાદ રાખજો. એટલે મને આજે બે ભાઈ હતા. મને કે બેન આજે ખાસ તમે દીકરીઓ આપણી બધી બહાર દીકરીઓ બહાર ભણવા ગયો એના માટે લાઈવ થાવ નહીં, કે ખાસ સંદેશો આપો નહીં, કે તમને ભણવા મૂક્યા છે તો મસ્ત ભણો. તમે તમારા મા બાપને એનું તો વિચારો કે કેટલી મજૂરી મહેનત કરીને તમને ભણાવતા હશે. વિચારજો, રાત દિવસ એક કરતા હશે, રાત દિવસ એક કરતા હશે. ક્યારેક એના આંખમાંથી સૂતા કોઈને કીધા વગર આંસુ વહી જતા હશે. એ કેમ ભેગું કરતા હશે ને એને ખબર હશે. એમાંય કમોસમી વરસાદની થયું હોય તો પૂરો વળતરય ન મળતું હોય, અને તોય તમને ભણાવતા હશે, તોય તમારા સપના પૂરા કરતા હશે. આટલું યાદ રાખજો, તોય તમારા સપના પૂરા કરતા હશે. અને એ તમે પછી સપના ઉપર પાટું મારીને તમે બધે ફરવા વહી જાઓ છાનમુના. તમારી આખી હમણાં મારે કઈ ભાષા બોલવી, પાછા વળો. તમને ભલે કોઈ પણ સિટીમાં ભણવા મૂક્યા હોય તો તમને ભણવા જ મૂક્યા હોય, ફેન ફતુર કરવા ન મૂક્યા હોય. હું એમ કહું કે એવા 5-6 દીકરા હોય, એવી દીકરીઓ હોય કોઈ પણ, તો આપણે એના ભેરું ન ભળવું હોય તો આપણો હાથ પકડીને કોઈ ભેળવે નહીં. એ બધા ભલે ને ફરવા જતા ને ભલે ને બધા ડ્રિંક્સ લે, જે કરતા હોય, આ દુનિયા છે જે કરે, આપણે મંદિરે જતું રહેવાય. આપણે મંદિરે જઈને બેસાય. એકલા લાગતું હોય તો આપણે મંદિરે જઈને બેસાય. અને કા આપણને એમ કહેશે ને કે આ તો ગામડાની છે, આ તો સાવ સાદી ને સિમ્પલ છે, તો શું વાંધો છે, એવું જીવન જીવાય. એમાં કાંઈ આપણે નાના ન થઈ જાય. ભલે ને આપણને સાદું એમ કે આ સાદી છે અને સાદું જીવન જીવે છે, આ તો ગામડા જેવી છે, ભલે ને, એમાં શું વાંધો. અમે સાદા છીએ કંઈ. હંમેશા વિચારોથી ઊંચા રહ્યો, કપડાથી કે દેખાદેખીથી કોઈ દિવસ ઊંચા નહીં થવાય. ભાવનાબેન સાચું છે. થેન્ક યુ બાબુભાઈ, વાહ ખૂબ સરસ વાત છે. થેન્ક યુ ભાઈ. એટલે ખાસ એટલા માટે જ લાઈવ થઈ છું. એક વખત સમય જતો રહેશે ને પછી જિંદગીમાં એ સમય પાછો આવવાનો નથી. અફસોસ સિવાય કાંઈ નહીં મળે. આટલું યાદ રાખજો.
એના કરતાં તમે તમારું કેરિયર બનાવો અને પછી તમે તમારા મા બાપને દીકરા હોય કે દીકરીઓ હોય એને કમાઈ અને એની મસ્ત જિંદગી જીવાડો ને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દીદી. દીપ્તિબેન થેન્ક યુ. આજે મને ખાસ ભાઈનો ફોન આવ્યો, મેં કીધું લાવો ચાલો થોડુંક આપણા વિચાર રજૂ કરી. આમાંથી 2 દીકરા દીકરીઓને લાગી આવશે આપણા વિચાર, અને એ આ બધા જે અત્યારે કળિયુગના વાયરા વાયર્યા છે એમાંથી 2-4 બહાર નીકળશે ને તોય ભગવાન રાજી થશે ને આપણો વિડીયો સફળ થશે. અને કોઈના મા બાપના દીકરા દીકરીઓ બગડતા હશે તો બચી જશે. એટલા માટે આજે લાઈવ ખાસ. 100% સાચી વાત છે. હું દુબઈમાં તો પણ ક્યારેય કાંદા લસણ નથી ખાધા બેન. સરસ સરસ. એટલે એ તો કહું છું કે જે તમારે ન બગડવું હોય તો તમને કોઈ હાથ પકડીને બગાડી જ ન શકે. પહેલાં તો મારો પરિવાર છે વિદેશમાં, તો ત્યાં તો બધે ખુલ્લેઆમ ડ્રિંક્સ ને એવું બધું હોય, તો પાર્ટી એવા બધા મોટા લોકો સાથે હોય, એ લોકોને જવાનું થાય તો અમારો પરિવાર થમ્સઅપ લઈ લે. કાંઈ આપણા મોઢામાં કોઈ રેડી ન જાય કે આપણને કોઈ પકડીને ક્યાંય લઈ ન જાય. એ બગડવું ન બગડવું આપણા હાથમાં વાત છે. જેની સાથે રહ્યો એની સાથે વફાદારીથી વિશ્વાસથી રહ્યો. તમે કાંઈ ચોરું છૂપું કરશો તો ભગવાન માફ નહીં કરે, એટલું યાદ રાખજો. જેને તમારી ઉપર ભગવાન જેટલો વિશ્વાસ મૂક્યો હોય ને તો તમે ભગવાન જ રહેવાય, એને આંધળા સાબિત ન કરતા. નહીંતર કુદરત ક્યારેય માફ નહીં કરે, એટલું યાદ રાખજો. ભૂલ થાય, બધાથી ભૂલ થાય. ને હું કહું જીવન જીવવા માટે 1-2 બરોબર છે બધી વસ્તુ, કે તમે ખાઓ પીઓ ફરો બસ બરોબર છે. બહુ ઓવર નથી સારું. તમે જેટલા ઓવર જાશો ને એટલું દુઃખ આવશે, એટલું યાદ રાખજો. બેન અશોકભાઈ, બેન પણ મા બાપ જ એવા હોય તો શું કરવાનું? એ વાત એ સાચી છે, એની તો હું સાક્ષી પૂરું. આ સાચી વાત છે. તો એ મા બાપ ભોગવે પછી બીજું શું થાય? આપણે તો એને કાંઈ નથી કહેવાતું. ગુરુ, મને તો તમારો એક શબ્દ સોના જેવો મગજમાં ઉતરે છે. થેન્ક યુ રણજીતભાઈ, મેહુલભાઈ, જય સ્વામિનારાયણ. એટલે ખાસ અત્યારની જનરેશન માટે ખાસ કે તમે બધા મસ્ત ભણો, મસ્ત લાઈફ બનાવો, અને તમે બધું દેશનું ભવિષ્ય છો. તમે દેશનું ભવિષ્ય છો. દેશ માટે મારે કંઈક કરી છૂટવું છે ને, હંમેશા એવી ભાવના રાખો અને ભણી ગણીને ખૂબ આગળ વધો. આ દેશ માટે ખૂબ જરૂરી છે. એક દિવસ આ નશામાં ને નહીં એવા ફેન ફતુરમાં ને તમે બધા ચડી જાશો તો એક દિવસ છે ને દુશ્મન દેશો હશે ને એ રાજી થશે ને, એ રાજ કરશે. એટલું યાદ રાખજો. જે આ બધું વેચતા હોય ને તમે પીતા હોય ને બધું, એ બધાનો મતલબ જ એ હોય કે આ દેશને ખોખલો કરી નાખો છે, આ યુવાધનને ખોખલું કરી નાખવું છે. યુવાધન ખોખલું થઈ જશે તો શક્તિ રહેશે ને એનામાં. એટલે તમારા મનથી વિચારો ને મનથી આગળ ચાલો. કોઈના કહેવા મુજબ નહીં, મનથી આગળ ચાલો. જે વિશ્વાસ મૂક્યો છે ને હંમેશા એવું પ્રયત્ન કરો કે આ વ્યક્તિએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ને તો મરવું પસંદ કરીશ, પણ એનો વિશ્વાસ ક્યારેય નહીં તૂટવા દઉં. પછી કોઈ પણ હોય, તમારા મિત્ર હોય, મમ્મી પપ્પા હોય, ફ્રેન્ડ સર્કલ હોય, પરિવાર હોય, તમારો પ્રેમી હોય, કોઈ પણ હોય, કોઈ પણ પાત્ર હોય, તમારી ઉપર એકવાર વિશ્વાસ મૂક્યો છે ને તો મરીશ ત્યાં સુધી એનો વિશ્વાસ નહીં તૂટવા દો. એવું જીવન જીવો. તો તમારો પરિવાર રાજી થશે ને તો ભગવાન રાજી થશે, અને તો તમે જે કર્મ કરશો ને એમાં તમને સફળતા મળશે. આટલું યાદ રાખજો. હા, વ્યસન ને ફેશનથી દૂર રહો. સાચી જ વાત છે. સાદું જીવન જીવવામાં શું, એમાં શું વાંધો છે?
આપણી જેટલી ઘરની પરિસ્થિતિ છે એટલામાં જીવવામાં શું પ્રોબ્લેમ છે? આપણને એટલું કહેશે કે આ સાદા છે જ ને, ક્યાંય ભળતા નથી એ જ ને, પણ આપણી જેટલી પરિસ્થિતિ છે એટલું રહેવાનું. કાંઈ દુનિયાને દેખાડા માટે આપણે થોડુંક બળી જવાનું. કંઈ દુનિયાને દેખાડા માટે આપણે ન કરવાના કામ ન કરવાના હોય. એટલે અત્યારના દીકરા દીકરીઓને ને નાના બાળકોથી માંડીને ભણતા હોય બધાને કહું છું કે તમે અત્યારે તમારું જીવન ફોકસ એક ભણવા ઉપર કરો અને એક જનરલ નોલેજ ઉપર કોઈ સાથે બેસીને તો એ વિચારે કે મને આનામાંથી શું શીખવા મળશે. જો તમને સારા વ્યક્તિમાંથી કંઈ શીખવા મળે તે હંમેશા એ ટેબલ ઉપર બેસાય કે મને આ ટેબલ ઉપરથી શું શીખવા મળશે, આ લોકો પાસેથી શું શીખવા મળશે. જો સારું શીખવા મળે ને તો જ ત્યાં બીજી વાર બેસાય, નહીંતર પછી કરોડો રૂપિયા મળતા હોય ને તોય ન બેસાય. હંમેશા જ્યાં સારું શીખવા મળે, સારું સંસ્કૃતિ, દેશને મદદરૂપ બની શકી, પરિવારને મદદરૂપ બની શકી એવું શીખવા મળે ને ત્યાં બેસાય, એના વિચાર લેવાય. જે તમને નો રસ્તે લઈ જવાના રસ્તે લઈ જાય ને એવા સાથે ન બેસાય, ક્યારેય ન બેસાય. જેટલું બને તેટલું સારું ને સાદું જીવનની મજા છે. આ ભાવનાબેન, મુકેશભાઈ, સાચી વાત છે. અને આહાર ઉપર તમે જેવું જમશો ને એવા વિચાર આવશે, એટલું યાદ રાખજો. ચીનથી જમવાથી પછી કોઈ દિવસ તમને સારા વિચાર આવવાના જ નથી. સમજવા લાયક વાત છે બેન. આપના સંસ્કાર દરેક માટે સારા છે, સમજે તો સારું. થેન્ક યુ ભાઈ. આપણે તો જાગૃત કરી છીએ, પછી એને સમજવાનું. અને આપણે તો એટલા માટે જ વિડીયો છે કે જાગૃતતા માટે, કે આમાંથી કોઈ એક વ્યક્તિ જોશે ને એને લાગી આવશે તો પણ આપણા શબ્દ છે એ સાર્થક છે એમ. સારા લોકોમાંથી હંમેશા, ભલે આપણા દુશ્મન હોય ને તો એ સારા લોકોમાંથી સારું વિચારતા શીખો, એની સાથે બેસતા શીખો. અત્યારે આ રાજકારણમાં હું તો મોઢે જ કહું, સાચું કહું, મને કોઈ પાર્ટી કે કોઈ, મને બધા સરખા. મને જેના વિચાર સારા હોય ને ગમે. મોદી સાહેબના વિચાર ગમે, લ્યો, રાત દિવસ દાખલો કરે છે, ભલે જેને જે કહેતા હોય. દેશ માટે, દેશની સંસ્કૃતિ માટે ઘણું બધું કરે. વિચાર જ્યાંથી જે શીખવા મળતું હોય નહીં શીખાય. કસ્તુરબેન, સાચી વાત છે. થેન્ક યુ. વિપુલભાઈ, કઈ ભાઈ લખવામાં ધ્યાન રાખજો. સાચી વાત છે. જય સ્વામિનારાયણ. રાજુભાઈ પટેલ, હાર્દિકભાઈ, સાચી વાત છે. જેવો સંગ એવો રંગ. આ પછી તમને મજા આવે ત્યાં ફરો ને મારે ક્યાં રૂપિયા દેવા છે, મારે ક્યાં કાંઈ દેવું છે, મારા ઘરમાં ક્યાંય ખર્ચો છે. એટલે આ તો એક વિચાર છે, જેને ગમે એને લેવાનો, ન ગમે તો નહીં લેવાનો. ચાલો, બહુ બધું બોલી ગયું હોય ને કોઈને દુઃખ લાગ્યું હોય તો માફ કરજો. પણ આ ખાસ મને એવું લાગ્યું કે ના, ચાલો, કે આજે થોડું બોલવું પડશે. કે બેન, તમારા દિલમાં પાપ નથી. થેન્ક યુ ભાઈ. તો ભગવાન જાણતો હશે, મને જ નથી ખબર. મને એટલી ખબર છે, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, મારા પ્રભુથી ડરું છું, બસ. મને બીજી તો નથી ખબર, બીજી મને કંઈ ખબર નથી. અને હું તો ત્યારે જ બોલું છું કે ભગવાન બોલાવતો હશે અને આપણને એમ થાય કે હવે બોલવાની જરૂર છે, બોલવું પડશે, ત્યારે બોલી છીએ, નહીંતર તો આપણે આપણું કાર્ય કરતા રહી છીએ. અને આ જો યાદ આવી ગયું, સેવામાં ઘણા એમ કહેતા હોય ને કે બેન તમે કેમ સેવા કરો ને આમ કરો ને તેમ કરો ને.
આ જોઈ લેજો, આ નામ ખાલી જોઈ લેજો. આ જોઈ લેજો નામ શું લખ્યું છે કેતનભાઈ. આ શું છે જોઈ લેજો. જ્યારે ઘરના 60% વાપરું છું ને ત્યારે બોલું છું, એટલે ખાસ નામ જોઈ લેજો. આ કાલે જ મારા પરિવાર તરફથી એને જ્યાંથી લેવાનું હશે પેમેન્ટ એને કીધું હશે ડાયરેક્ટ બેનને આપી દેજો. 2,43,660 રૂપિયા. આ મારો ભાઈ લંડન છે ને એને સેવા આ 2 મહિને તો એના ફિક્સ જ હોય. ત્યારે છે ને ઊંચા અવાજે બોલું છું કે સેવા કરું છું ને ઘરના વાપરી છે ને ત્યારે બોલું છું. ક્યારેક 50% હોય, ક્યારેક 60% હોય. આવા તો બધા પ્રૂફ સાથે જ બેઠી છું, પ્રૂફ લઈને જ બેઠી છું. એટલે એમ તો હું બીતી નથી. જેને કાંઈ જોતું ન હોય ને એને કોઈ નહીં છેતરી શકે. એટલે આ તો મને યાદ આવી ગયું, કાલનું જ છે હજી. એટલે આવા બધા તો બહુ બધું લઈને બેઠી છું, એટલે જ બોલું છું. અને જ્યાં ખોટું હોય ને ત્યાં એટલે જ કહું છું. હું તો સરકારને ઘણી વખત કહું જ છું. હમણાં એવા ટ્રસ્ટને પરમિશન આપે ને કે પોતાના ઘરના 40% થી 60% પોતાના ઘરના પૈસા વાપરવાના, એ જ ટ્રસ્ટને પરમિશન, તો હમણાં સાચી કોણ સેવા કરે છે ને ખબર પડે. સારા નથી ટ્રસ્ટ બંધ થઈ જતા. સાચી કોણ સેવા કરે છે ને તો ખબર પડે તમને. કપટવાળા હોય એની સાથે ક્યારેય ભગવાન ન હોય. હા ભાઈ સેજલબેન સરસ કામ કરો, થેન્ક યુ. આ તો છે ને મારો પરિવાર મને બધી ના પાડે કે આપણે ભગવાનને રાજી કરવા સેવા કરવી. આપણે દઈને કોઈને કહેવું નથી, આપણે કાંઈ બોલવું નથી, એ ભગવાન જોવે છે. નહીં તો આખા તમને ચોપડાનું લિસ્ટ બતાવું, તમને ખબર પડે કે કેટલો પરિવાર મદદરૂપ બને છે નહીં. અને અમારો એક જ ધ્યેય છે, અમારા પરિવારનો એક જ ધ્યેય છે કે બને એટલી આ દેશને મદદરૂપ બનવું છે બસ, અને સેવા કરવી છે. હું અહીંયા રહીને કરું, વિદેશ બધા કરે. ચાલો બધા જે ભણતા હોય, બારે મમ્મી પપ્પાએ મોકલ્યા હોય, એમને 2 હાથ જોડીને વિનંતી છે કે તમે ભણવામાં ફોકસ કરજો. અને હમણાં તો 10-12 હોય એને તો એક્ઝામ આવે છે, એકદમ તમારા ભણવા ઉપર ફોકસ કરજો. કોલેજમાં હોય તો એને કહું છું ફેન ફતુરથી દૂર રહેજો, કેમ કે જેને ભણવું નથી ને એ તમારો વિચાર ને તમારો માર્ગ ડાયવર્ટ કરી નાખશે. એ તમારી લાઈફ ગોટાળે ચડાવી દેશે. પછી તમે એકેય મેળના નહીં રહ્યો, આટલું યાદ રાખજો. પછી તમને જેમ મજા આવે ને એવી રીતના રહેજો. બીનાબેન તમે સેવામાં કોના અને કેટલા એ કોઈને જાણ? ના આ તો બસ અત્યારે લાઈવ હતી તો મેં કીધું લાવ ને. એટલે ભણવામાં ધ્યાન દેજો. જિંદગીમાં આવો સમય પાછો નહીં મળે. પછી તમને મજા આવે એમ રહેજો. એકવાર સમય ગયો પછી સમય પાછો જિંદગીમાં આવતો નથી. એટલે અત્યારના દીકરા દીકરીઓને કહું છું ભણજો. અને 5 વર્ષ પછી જો તમારા હાથમાં પેન હશે તો તમે રાજા કહેવાશો. હવે એ સમયને વાર નથી, 5 થી 7 વર્ષની જ વાર છે. અને તો તમે કોકને પ્રશ્ન ઉઠાવી શકશો. જો તમને જ કાંઈ ખબર નહીં હોય તમે કોને પ્રશ્ન કરશો? એટલે તમારા હાથમાં કલમ હશે ને તો ગમે તે લખી શકશો તમે. બેન તમારી સાથે સાક્ષાત ભગવાન છે તો જ આ કાર્ય કરી શકે. આ તો પ્રભુ કરે છે, વિચાર્યું ન હોય એવી બધી સેવા આવે છે જુઓ ને. એટલે બધું ભગવાન કરતો હશે. આજે મને સરકારી સ્કૂલેથી પણ ફોન આવ્યો તમારા મેડમનો. ઓલી વાડીવાળી દીકરીઓ દીકરાને બધાને સાયકલ આપીને
એ કે બેન તમે સારું કર્યું, બહુ જરૂરિયાત પરિવાર હતા ને એને સાયકલ આપી. એટલે થાય એટલી સેવા કરી છે આપણે, તો કાંઈ નથી કરતા, ભગવાન કરાવે. અને હંમેશા કોકની વેદના વાંચવાનું રાખજો. એ મારા આશ્રમથી આગળ રોજે 4 છોકરા ને કે 5, 4 અને ઓલી 5 છોકરા અને ઓલી દીકરીઓને સાયકલ આપી. એનો વિડીયો લેતાય ભૂલી ગઈ હું. એ 5, 7 હતી, કેટલી હતી? 7 હતી ને. 5 દીકરા ને 7 દીકરીઓ રોજે ચાલીને ભણવા જાય. ખેતરમાંથી મજૂરી કામ કરવા આવ્યા હોય, રોજે ચાલીને ભણવા જાય. એટલે હું રોજે જોઉં તો મને આમ આપણને દયા તો આવે ને, કે આપણી દીકરીઓને તેડવા મૂકવા આવે એમ. એટલે આપણને દયા આવે. દીકરા હોય એટલે આપણી દીકરીઓ સાથે તો બેસાડાય નહીં. એટલે મેં એક વખત એ દીકરીઓને જ કીધું બે તો કે અમે અમારા ભાઈ બહેન અમે સાથે ભણવા જાય. મેં કીધું તો વાંધો નહીં. પછી દાતાનો વાત કરી મને કે બેન આપણે શું કરશું, આવી રીતના સેવા કરવી છે. એટલે મેં કીધું સાયકલ આપી તો સારું રહીએ. કીધું પછી દીકરીઓ મોટા દીકરીઓ થતી જાય તો જાતે આવીને જાતે જઈ શકે. તો કે લઈ લેજો સાયકલ, વાંધો નહીં. કેટલી સાયકલ? હું ઓર્ડર આપી દઉં સાયકલનો એ કે. એટલે મેં કીધું વાંધો નહીં. તો કે બીજું બોલો. મેં કીધું કાંઈ નહીં, અહીંયા રોજે આટલા દીકરીઓ ચાલીને જાય છે. મેં કીધું રોજે હું જોઉં તો મને દયા આવે, આપણો જીવ બળે કે એ તો બિચારા મજૂરી કરે છે, કેને કહે એમ. એનું માન જમવાનું થતું હોય તો એ કેને કે એના મા બાપને કંઈ નહીં, એવી જીદ તો ન કરે. પછી દાતાને કીધું, મેં કીધું અમારી દીકરીઓને આપો છો તો ભેગા એને સાયકલ આપો ને કીધું. તો એ બધાને સાયકલ મળી. તો આજ તમારા પ્રિન્સિપાલનો ફોન આવ્યો તો બેન તમે ખાસ જરૂર હતી ને એને આપ્યું, સારું કહેવાય. મેં કીધું અમે જ્યાં જરૂર છે ને એની જ મદદ કરવામાં રાજી છીએ. અને મારા દાતાનું જે પણ દાન આવે છે ને જ્યાં જરૂર છે ને ત્યાં જ પહોંચાડી છીએ. એટલે મારો એક જ ધ્યેય છે કે જે પણનું યોગદાન આવે ને આપણે 100% વાપરી અને જ્યાં જરૂર છે ને ત્યાં સુધી પહોંચાડવું છે, તો ભગવાન પણ રાજી થાય. એટલા માટે આ કાર્ય કરી છે. બેન આપને ગૌરવ લેવા જેવી વાત છે, સાચું છે. થેન્ક યુ. એટલે હંમેશા મને તો ખબર છે કે હું કાંઈ કરતી જ નથી. મારો ભગવાન જો આ બેઠો છે ને એ કોઈના હૃદયમાં વસે છે અને અહીંયા સુધી પહોંચે છે બસ. એટલે અમારે લેપટોપ એવું થયું, લંડન ભાઈના ફ્રેન્ડની હોય કે બેન શું સેવા કરશું. મેં કીધું આવી રીતના કરી શકો તમારે જો ઈચ્છા હોય તો કે વાંધો નહીં, ચાલો હું મોકલી દઉં છું 18 લેપટોપ. તો એમના તરફથી 18 લેપટોપ આવી ગયા. એટલે ભગવાનનું કામ ભગવાન કરતા જાય છે. અને મારી દીકરીઓ કંઈક ભાગશાળી હશે અને ડાયું એટલી છે કે 1-2 વાર ખીજાવ, પછી પેલા પ્રેમથી કહું, પછી ભૂલ હોય ખીજાવ અને માની જાય. અને એને સમજાવું કે તમારી જિંદગીમાં આ સમય પાછો નહીં આવે, તમે ભણો. અને તમારે તો સિંગલ પેરેન્ટ્સ છે, કોઈને પેરેન્ટ્સ નથી, કોઈના મમ્મી છે પપ્પા નથી મમ્મી પપ્પા, પણ એના માટે તમારે ભણવું જોઈએ. એને તમારા માટે લાઈફ પૂરી કરી નાખી છે, તો તમે એને શું જગતમાં આપી શકો. બીજું તો એક તો મા બાપે આપણને જન્મ આપ્યો ને એ જ મોટી વાત છે કે આપણને આ દુનિયા દેખાડી. દુનિયા ન દેખાડી હોત તો પેલો ભગવાન, બીજો તો એ ભગવાન ને કે એને આપણને આ જગત બતાવ્યું, સાચું ને ખોટું ને બધું જગત બતાવ્યું આપણને કે આ દુનિયામાં આવું છે. તો આપણે જોયું ને, તો આપણે સારા કપડાં પહેર્યા, સારું જમ્યા, તો એના સપના પૂરા કરવા તો આપણે રાત દિવસ એક કરવો પડે ને, ન કરવું પડે? કરવું પડે ને. તો પછી બેન બહુ સારું કરો છો, તમારે જેવું કોઈનું ના. આપણે કાંઈ નથી કરતા, બધું મારો ભગવાન કરે છે. જો આ મને એક જ ખબર છે કે આને તો એવા પરચા પૂર્યા છે ને કે વાત જ ન પૂછો. નહીંતર એક સ્ત્રીથી આ શક્ય જ નથી, કોઈ દિવસ શક્ય નથી એટલે નથી. પણ જ્યારે પ્રભુ પડે ને ત્યારે જ આ કાર્ય થઈ શકે. કેમ કે હું અહીંયા જેને ખબર છે એને ખબર જ છે કે હું અહીંયા જંગલમાં રહીને બનાવ્યું છે બધું. ઓલા મજૂરાઈ નો રહીએ ને એવી બોયડીમાં રહીને આશ્રમ બનાવ્યો છે. અને આને એટલા પરચા પૂર્યા ને એટલી રક્ષા કરી છે ને કે વાત જ ન પૂછો. ત્યારે જ કહું કે આ ડોકમાં કોઈ કંઠી કઢાવવા આવે ને એમ કે આ કંઠી કાઢી નાખો તમને બેન 5 કરોડ દે, 2 કરોડ, તો જીવ જાય પણ આ ડોકમાંથી કંઠી ન નીકળે. અને આ મુખમાંથી એક સ્વામિનારાયણ નામ ન બંધ થાય જિંદગીમાં. માનવ સેવા ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ કરી શકે. પ્રભુ કરાવતો હશે. આપ કરી રહ્યા છો એ ભગવાનના આશીર્વાદ છે, એ ભગવાનની કૃપા. ચાલો હવે બહુ બધી લાઈવમાં વાતો થઈ ગઈ આપણે,
અને હવે 1-2 દિવસ લાઈવ આવી શકીશ, પછી તો યાત્રામાં આવીશ. યાત્રામાંથી એમ થશે કે લાઈવ કરાવવું છે ને દર્શન કરાવવા તો કરાવીશ, કેમ કે મમ્મી પપ્પાને યાત્રા કરીને પછી એ મારી ફરજ છે ને કે મમ્મી પપ્પા આવ્યા છે ને હવે એની યાત્રામાં જવું છે તો મારે લઈ જવા પડે ને. ભાઈ નહીં તો લંડન હોય, એટલે હવે એમને યાત્રા કરાવવા નીકળવું છે 10-12 દિવસ. એટલે લાઈવ થવાય ન થવાય તો ચિંતા ન કરતા, જ્યારે સમય મળશે ને ત્યારે લાઈવ થઈશ. ક્યારે આવું છો નવસારી? ચોક્કસ આવીશ માનસીબેન, ચોક્કસ આવીશ. તમે બધા પધારો ને આશ્રમે, આ તમારો બધાનો જ આશ્રમ છે. હું તો ખાલી વ્યવસ્થાના ભાગરૂપે સંભાળતી હોઉં, મને ખબર છે મારું કાંઈ છે જ નહીં. ગોપીનાથજી મહારાજ હજી તમને વધારે સેવા કરવાની પ્રેરણા મળે. આ જેવો જેવો બધાનો સાથ મળશે એમ આપણે સેવા કરતા જશું. બેન, સેવા કરવી કઠિન છે, રાત દિવસ મહેનત કરવી પડે. હા, એટલે જય સ્વામિનારાયણ. ગાદી સ્થાનથી જય સ્વામિનારાયણ. મનીષાબેન, તમારો દીકરો ખબર નથી પણ ભગવાન કરશે બધું સારું, ચિંતા કરો મને. મારો વિડીયો ધ્યાનથી સાંભળે. ના ના, અમે ભગવાનને પ્રાર્થના કરશું એના માટે. તમારા મમ્મી પપ્પાને જય સ્વામિનારાયણ કહેજો ચોક્કસ. એ તો એક દિવસ લાઈવ થશું ને, વળી વચ્ચે લાઈવ થશું ક્યારેક યાત્રામાંથી. અમને પણ દર્શન કરાવજો ચોક્કસ. ત્યાં જ્યાં કરાવવા જેવા હશે ત્યાં કરાવીશ. પછી ટાઈમ ન હોય, ફોન ન લઈ જવા દેતા હોય તો કદાચ ન થઈ શકે. બનશે એટલું શક્ય રાખશું કે તમને દર્શન કરાવીએ. અને અમને આનંદ છે કે અમારે શાંતા માસીની બધા લંડનથી આશ્રમ સંભાળવા આવવાના છે. અમારે ઘણા બધા 3-4 બહેનો આવવાના છે, એ બધા આશ્રમ સંભાળશે. અમારે ભાઈઓ તો છે જ, એ બધા અહીંની રહેશે, એટલે બહુ આનંદ છે. ભગવાનજી બાપાને મારી યાદી આપજો, ચોક્કસ આપીશ. ચોક્કસ આપીશ. વનિતાબેન, જય સ્વામિનારાયણ. ચાલો તો ખૂબ ભણજો. અને અત્યાર સુધી ભલે તમારી ભૂલ થઈ હોય, તમે ક્યાંય ભણવા ગયા હોય, ભૂલ થઈ હોય, તમે કોઈ આડી લાઈને વહી ગયા હોય, તો એ લાઈનમાંથી પાછું આવી જાવ અને એકદમ મસ્ત તમારું કેરિયર બનાવજો. ખૂબ આગળ જાજો, ભણી ગણીને ખૂબ આગળ જાજો અને તમારું જીવન છે ને દિવ્યમય બનાવજો. અમારે અમારા ઘરને જાત્રા કરવા મોકલ્યા છે. સરસ સરસ. ચાલો, જય સ્વામિનારાયણ અને શુભરાત્રિ. ભગવાન સૌનું મંગલ કરે. અને કદાચ કોઈને મારી વાણીથી દુઃખ લાગ્યું હોય તો રાજી રહેજો ને માફ કરતા રહેજો. મારો ક્યારે એવો ભાવ હોતો નથી કે કોઈનું દિલ દુભાવવું એમ. મારે તમારા હરિદ્વારમાં આવવું છે. ભાવનાબેન, ચોક્કસ. હવે હું આવી જાઉં પછી આવજો ચોક્કસ. 10 દિવસ પછી હવે આવજો. હમણાં 2-3 પાછા પ્રસંગ છે, હજી 2-3 દિવસ લગ્ન ને એવું બધું છે. 2-4 દિવસ પ્રસંગ છે. કાલે પાછા મહેમાન આવે છે, એટલે હમણાં તો બિઝી જ છું. ચાલો, શુભરાત્રિ. જય સ્વામિનારાયણ. અને દુઃખ લાગે તો રાજી રહેજો. અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે સૌનું જીવન મંગલમય બનાવે, એવી ભગવાનના આશીર્વાદ સૌના ઉપર બનારે, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ગુડ નાઇટ, શુભરાત્રિ. જય સ્વામિનારાયણ.